નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગરના લુણાવાડામાં અંગ્રેજ સરકાર વખતે ચાલતી હતી તે રેલવે ફરી શરૂ થશે ખરી? મહીસાગર જિલ્લાના લુણાવાડા બ્રિટિશ શાસનના કાળમાં વર્ષ 1912માં ગોધરા લુણાવાડા નેરોગેજ પશ્ચિમ રેલવે દ્વારા શરૂ થઈ હતી, જેનો કોડ નંબર LNV હતો। અત્યારે પણ રેલવે સ્ટેશન ખંડેર હાલાતમાં જોઈ શકાય છે। હાલ જે અત્યારે પણ ઇન્ટરનેટ પર જોવા તેની માહિતી મળે છે। જ્યારે ગોધરા લુણાવાડા ચાલતી આ રેલવેની સુવિધાથી વેપાર ધંધો રોજગાર સારો ચાલતો હતો, પરંતુ લગભગ વર્ષ 1972-73ના વર્ષથી કયા કારણોસર કે પછી કયા નિયમનુસાર આ રેલ સેવા બંધ કરવામાં આવી તે જાણી શકાતું નથી। નવાઈની વાત તો એ છે કે મહીસાગર જિલ્લાના કેટલાય લોકોએ ટ્રેનની મુસાફરીની તો વાત બાજુમાં પણ ટ્રેનના દર્શન પણ કર્યા નથી। ત્યારે આ વાત એટલા માટે કરવામાં આવે કે ગુલામીમાં ચાલતી રેલ સેવા દેશની આઝાદી વખતે અને હવે બુલેટ ટ્રેનના જમાનામાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રેલ સેવા અદૃશ્ય કેમ? આ પ્રશ્ન લોકમુખે ચર્ચાય છે અને ખૂબ જ આવશ્યકતા પણ છે। કેટલી સરકારો આવી અને ગઈ, કેટલાય નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને આ રેલવેની સમસ્યા દેખાઈ નહીં। આ મહીસાગર જિલ્લાની કમનસીબી છે કે કામની નબળાઈ? હા, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડે રેલવે મંત્રીને લેખિતમાં જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉત્તર જ નથી। ફરીથી જો આ રેલ સેવા શરૂ કરવામાં આવે તો ઘણા શહેરો જેવા કે અરવલ્લી, ખેડા, દાહોદ, ગોધરા, રાજસ્થાન, મધ્યપ્રદેશને જોડતો રેલવેથી જોડાય તો વેપાર, ઉદ્યોગ, ધંધા રોજગારની ઘણી તકો ઊભી થઈ શકે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।